ગુજરાત એટીએસ દ્વારા કચ્છ જિલ્લામાંથી પાકિસ્તાની જાસૂસ એવા સદેવસિંહ ગોહિલની ધરપકડ કરાઈ છે, જે પાકિસ્તાનને બીએસએફ આની નેવીની માહિતી મોકલતો હોવાનું સામે આવ્યું છે. આ અંગે સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત એટીએસને પાકિસ્તાનના જાસૂસને પકડવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. હું ગુજરાત એટીએસને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું. ગુજરાત એટીએસ એ દેશનું એક લીડિંગ ટેરરિઝમ સ્ક્વોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાંનું એક સ્ક્વોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે. ખાસ કરીને આ કચ્છના નાગરિક છે. કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે. આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી, તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું, જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું. તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે. આને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે. આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. વધુ માહિતી એટીએસ દ્વારા આપ સૌને આપવામાં આવશે.